પંચમહાલમાં સ્વતંત્ર પર્વ નિમિત્તે પંચમહાલ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ગોધરા ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી। પ્રભારી મંત્રી રમેશ કટારા સહિતના મહાનુભાવોએ લીલી ઝંડી આપી આ યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું। તિરંગા યાત્રામાં ધારાસભ્યશ્રીઓ, અધિકારીશ્રીઓ, યુવાનો, વિદ્યાર્થીઓ અને નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા હતા। હાથમાં તિરંગા સાથે દેશભક્તિના નારા અને ઉત્સાહથી ગોધરા શહેર દેશભક્તિના રંગે રંગાયું હતું। પોલીસ પરેડ ગ્રાઉન્ડથી શરૂ થયેલી આ યાત્રા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી અને રામસાગર તળાવ ખાતે પૂર્ણ થઈ હતી। પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થતાની સાથે જ ઉત્તર ગુજરાતના ઐતિહાસિક નગર વડનગરમાં નાગર જ્ઞાતિના કુળદેવ અને અતિ પ્રાચીન એવા શ્રી હાડકેશ્વર મહાદેવ મંદિરે શિવભક્તિનો અદ્ભુત માહોલ જામ્યો છે। શ્રાવણ માસના પ્રથમ દિવસે જ મંદિરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી રહ્યું છે અને સમગ્ર વાતાવરણ હર હર મહાદેવ અને બમ બમ ભોલેના નાદથી ગુંજી ઉઠી રહ્યું છે। હિંમતનગર તાલુકાના જમણા ગામના સ્ટેન્ડ પર ઉભેલી એક કારમાં અચાનક આગ ફાટી નીકળી હતી। આ ઘટનામાં કારમાં સવાર 3 વ્યક્તિઓનો આબાદ બચાવ થયો હતો। આગની જ્વાળાઓ દેખાતા જ ચાલક સહિત 3 સવારો તાત્કાલિક કારમાંથી બહાર નીકળી ગયા હતા। ગામની બહાર જવા માટે કાર ચાલુ કરાઈ રહી હતી ત્યારે જ અચાનક તેમાંથી જ્વાળાઓ નીકળવા માંડી હતી। કાર સવારો ગભરાઈ ગયા હતા, પરંતુ સમયસર બહાર નીકળી જતા મોટી દુર્ઘટના ટળી ગઈ હતી। વડનગર તાલુકા પંચાયત હોલ ખાતે પ્રોજેક્ટ જતન અંતર્ગત 205 કુપોષિત બાળકોને પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળ કાર્યરત ICDS તથા સદભાવ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે કુપોષણ સામેની લડતને મજબૂત કરવા આ કાર્યક્રમ યોજાયો હતો। પાટણ તાલુકાના સંખારી ગામના સમસ્ત પ્રજાપતિ યુવાનો દ્વારા શ્રાવણ માસ પૂર્વે પરંપરાગત કાવડ યાત્રા સંપન્ન થઈ છે। 50 વર્ષથી પણ વધુ સમયથી ચાલી આવતી આ અનન્ય પરંપરામાં ગામના યુવાનોમાં અનોખો ધાર્મિક માહોલ જોવા મળી રહ્યો હતો। સિદ્ધપુરના પૌરાણિક બ્રહ્મણેશ્વર મહાદેવના મંદિરેથી હર્ષોલ્લાસ સાથે આ પગપાળા કાવડ યાત્રાનું પ્રસ્થાન થયું હતું। યુવાનો ઉત્સાહભેર આખી રાત અવિરત ખુલ્લા પગે પદયાત્રા કરી હર હર મહાદેવ અને બમ બમ ભોલેના મહાદેવના નારા લગાવતા આગળ વધ્યા હતા।